ऊपर टिक पहले स्लाइड नहीं देखा એટલે નહીં દેખાતું કે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સેમ ફિફ્થની અંદર આપનું સ્વાગત કરું છું. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે લાંબા સમયથી ઓનલાઈન જ શિક્ષણ છે એ મેળવી રહ્યા છીએ અને પરિણામ સ્વરૂપે એવું થાય છે કે આપણે રૂબરૂ છે મળી શકતા નથી. પરિસ્થિતિ છે એ કોરોના કાળની છે એ યથાવત છે, પણ છતાં પણ એ વાયરસ એનું સ્વરૂપ છે એ બદલતો જાય છે. એમાં આપણે આપણી કામગીરી છે એમાં પણ બદલાવ છે લાવવા પડે. આપ માસ પ્રમોશન લઈ અને સેમ ફિફ્થની અંદર છે એ આવ્યા છો. આ આપણું ડિગ્રી યર છે અને વી હોપ કે આ વર્ષે આપણે ઝડપથી પરિસ્થિતિ છે એ થાળે પડે અને થાળે પડવાની સાથે સાથે આપણે ઓફલાઈન ટીચિંગમાં એટલે કે ક્લાસરૂમ ટીચિંગની અંદર છે એ આવીએ અને કારકિર્દીનો આ અત્યંત મહત્ત્વનું વર્ષ છે એમાં આપણે સારી સિદ્ધિ મેળવીએ. આમ વિદ્યાર્થી હોઈએ એટલે માસ પ્રમોશનની વાત આવે તો સ્વાભાવિક રીતે તૈયારી હોય કે ન હોય, પણ થોડાક તો આપણે અંદરથી ખુશ થતા હોઈએ. પણ લાંબી ગાળે મિત્રો આપણી કારકિર્દી માટે આ બધી પરિસ્થિતિઓ છે એ કેટલાક પ્રશ્નો છે એ ઊભા કરે. પણ આખરે મનુષ્ય છે એનું જીવન વિશેષ અગત્યનું છે. એ બાબતને ધ્યાનમાં રાખી ખૂબ પુખ્ત વિચારણાને અંતે આવા નિર્ણયો છે એ લેવામાં આવતા હોય છે જે એ સમાજના હિતમાં છે હોય છે. એનીવે પરિસ્થિતિને આપણે બદલી ન શકીએ તો પરિસ્થિતિ જે છે એની અંદર આપણે જે કામ કરવાનું છે એ આપણે વધુ સારું કેવી રીતે કરી શકીએ એ માટેના આપણા પ્રયાસો છે એ જારી રહે છે. આપ આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ જે મેળવ્યું છે એટલે તમે આનાથી પરિચિત છો અને સાથે સાથે કોલેજની એપ પણ આપણી પાસે છે એટલે એમાં પણ તમે ફરીથી લેક્ચર જોઈ રિવાઇઝ છે કરી શકો છો અને જોઈ શકો છો. હવે આપણે જે ફિફ્થ સેમિસ્ટરની અંદર ભણવાનું છે તે આજનું આપણું આ લેક્ચર છે એ મિત્રો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે. એની અંદર તમે વિષય અને વિષયની અંદર આપણે શું ભણવાનું છે એના સ્કોપથી તમને માહિતગાર કરવામાં આવશે, તમને અવગત છે કરવામાં આવશે. અને તમે એફવાયની અંદર તો સેમ 1 અને સેમ 2 અમારી પાસે ઓફલાઈન છે એ ભણી ચૂક્યા છો એટલે આપણી ભણાવવાની પદ્ધતિથી આપ માહિતગાર છો. સેમ વે કદાચ આપણે રૂબરૂ છે એ ન મળી શકીએ અને સ્ક્રીન ઉપરથી જ આપણું કોન્ટેક્ટ છે રહે તો પણ તમને કોઈ પણ પ્રકારની નુકસાની ન જાય એ પ્રકારનું શિક્ષણ છે આપવામાં આવશે. એ હવે કદાચ કહેવાની પણ જરૂર નથી કારણ કે આપને ગત વર્ષનો એ અનુભવ છે. સાંભળ્યા પછી રિવિઝન કર્યા પછી એપની અંદર આપને કોઈ પ્રશ્ન હોય તો એપની અંદર પ્રશ્ન છે પૂછી શકો છો અને જેના ઉત્તરો છે એ અધ્યાપકો તમને નિયત સમય મર્યાદાની અંદર છે એ આપશે. આપ જાણો છો કે હું પ્રોફેસર ડૉક્ટર વિભા ભટ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ અને આપણી કોલેજમાંથી આપણે આ કામ છે એ કરીએ છીએ અને એના સંદર્ભની અંદર તમે જાણો છો કે આપણે આ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટની અંદર 3 અધ્યાપકો છે કામગીરી કરે છે. 3 સિનિયર અધ્યાપકો છે. મને એક હું ડૉક્ટર વિભા ભટ્ટ અને આ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી છે એ સંભાળું છું. મારા જેટલા જ એક્સપિરિયન્સ બીજા 2 અધ્યાપકો છે જેને પણ આપ જાણો છો, પ્રોફેસર નીપાબેન દવે અને પ્રોફેસર ડૉક્ટર ચાવડા સાહેબ. આ ત્રણેય પોતપોતાના જે યુનિટ્સ છે, પોતપોતાના જે ટૉપિક્સ છે એની થરલી ચર્ચા છે એ આવી રીતે ઓનલાઈન છે એ કરશે એ આપ જાણો છો અને હું તમારા ધ્યાનની અંદર છે એ મૂકું છું. હવે અહીંયા આપણે જે ભણવાનું છે તે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 જે પેપર આપણે ઇકોનોમિક્સનું ભણવાનું છે એનું નામ છે ભારતીય અર્થતંત્ર 1 અને જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન ઇકોનોમી 1 તરીકે ઓળખીએ છીએ. જેવી રીતે ફર્સ્ટ અને સેકન્ડ સેમ, થર્ડ અને ફોર્થ સેમમાં આપણે એમ ભણ્યા
એ પહેલાં આપણે ભણ્યા માઇક્રો ઇકોનોમિક્સ 1. તો દેટ વી નો કે સેકન્ડ સેમમાં આપણે માઇક્રો ઇકોનોમિક્સ 2 ભણીએ, અને એવી જ રીતે માઇક્રો ઇકોનોમિક્સ 1 સેમ 3માં અને માઇક્રો ઇકોનોમિક્સ 2 સેમ 4ની અંદર છે એ આપણે ભણીએ છીએ. તો સેમ વે સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6માં આપણે ઇન્ડિયન ઇકોનોમી 1 અને ઇન્ડિયન ઇકોનોમી 2 અકોર્ડિંગલી છે એ ભણશું. અર્થશાસ્ત્ર તમે 11th 12thમાં કોમર્સમાં ભણ્યા હો, સેમ 1 સેમ 2 સેમ 3 અને સેમ 4માં ભણ્યા હો. એના કરતાં અહીંયા થોડુંક આપણે અલગથી અર્થશાસ્ત્ર છે એ ભણવાનું છે, અને એ જે ભણવાનું છે એ કદાચ 4 સેમિસ્ટરમાં ભણ્યા એના કરતાં તમારા માટે આ થોડુંક વધુ ઇન્ટરેસ્ટિંગ છે બનશે. કારણ કે અહીંયા આપણે જે ભણવાના છીએ, જે જાણવાના છીએ, જે માહિતી મેળવવાના છીએ એ ભારતના અર્થતંત્ર વિશેની મેળવવાના છીએ. અત્યાર સુધી આપણે થિયરીઝ ભણ્યા, એટલે કે સિદ્ધાંતો ભણ્યા, કે એફવાય અને એસવાયની અંદર એકમલક્ષી એટલે કે એને પેઢીના સિદ્ધાંતો આપણને સમજાવ્યા, અને મેક્રો ઇકોનોમિક્સે આપણને સમગ્ર અર્થતંત્ર વિશેની માહિતી આર્થિક બાબતોની આપી. એમ પણ કહી શકો કે થિયરી ઓફ વેલ્યુ મૂલ્યના સિદ્ધાંતો આપણે સેમ 1ની અંદર ભણ્યા, અને નાણાંના સિદ્ધાંતો છે એ જેને મોનેટરી ઇકોનોમિક્સ તરીકે તમે ઓળખી શકો ઓલમોસ્ટ એ આપણે સેમ 3rd અને સેમ 4thમાં ભણ્યા. પણ એ બધા કેવા હતા? સિદ્ધાંતો હતા. તમને થોડુંક યાદ હોય તો આપણે એ ભણ્યા કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું, કોને કહીએ, એનું સ્વરૂપ કેવું, એનું કાર્યક્ષેત્ર કેવું, માંગનો નિયમ છે એ કેવા પ્રકારનો, ઉત્પાદનના સાધનો વિશે, ઉત્પાદનના મળતરના નિયમો, ભાડાનો સિદ્ધાંત, આવું બધું, વેતન, વ્યાજ, વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, અને બજારના પ્રકારો, પૂર્ણ હરીફાઈ, ઇજારો, અલ્પહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, આ બધામાં કિંમત અને ઉત્પાદન નિર્ધારણ કેવી રીતે થાય એ સૈદ્ધાંતિક સમજૂતી. અને જો તમને યાદ હોય તો આપણે છેવટે જ્યારે આપણી જે તે ટૉપિકની જે તે મુદ્દાની ચર્ચા પૂરી થાય ત્યારે એને પ્રેક્ટિકલ યુઝ કેવો છે, એને તમે કેવી રીતે પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે કોઈ એક પેઢી, કોઈ એક માર્કેટ કે કોઈ એક અર્થતંત્રમાં, એની ચર્ચા પણ આપણે કરી. એવી જ રીતે સેમ 3rd અને સેમ 4th એની અંદર આપણે નાણું એટલે શું, નાણાંના અંગભૂત ઘટકો છે કેવા પ્રકારના હોય છે, કે ત્યારે આપણે તમને ડિટેલમાં કીધું કે આપણે જે રૂપિયા પૈસા વાપરીએ એ માત્ર નાણું નથી, નાણાંના જુદા જુદા ઘટકો છે એ આપણે M1 M2 M3 આ બધા છે એ ભણ્યા. અને પછી બહુ જ સરસ રીતે આપણે બેન્કિંગનો અભ્યાસ કર્યો કે કોમર્શિયલ બેંક, રિઝર્વ બેંક, શાખ સર્જન છે એની ચર્ચા છે એ આપણે કરી. અને એનો ખૂબ જ ટેકનિકલ પાર્ટ કેન્સિયન ઇકોનોમિક્સનો કે વપરાશ વિધેય, અસરકારક માંગ, રોજગારીનો સિદ્ધાંત, આ બધું આપણે ભણ્યા. અહીંયા એનો ઉલ્લેખ કરવાની જરૂર શું, એવું કદાચ આપણને સાંભળવાથી પ્રશ્ન થાય તો એનો જવાબ બહુ સ્પષ્ટ છે મિત્રો, કે એ બધું ઉલ્લેખ એટલા માટે કરીએ છીએ કે જે કાંઈ આપણે સૈદ્ધાંતિક ભૂમિકાઓ અત્યાર સુધી બાંધી, 4 સેમિસ્ટર અને 2 વર્ષ, એ બહુ લાંબો પીરિયડ છે મિત્રો ભણતર માટેનો. તો આટલું બધું આપણે ભણ્યા પછી એ બધા સિદ્ધાંતો દ્વારા આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં પ્રેક્ટિકલી કયા મુદ્દાઓ ભણવાના છે અને એ સિદ્ધાંતો ક્યાં એપ્લાય છે એ થાય એ પણ અહીંયા આપણે ધ્યાનમાં લેશું. પણ અહીંયા આપણે એક પણ સિદ્ધાંત ભણવાનો નથી, આપણે ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું છે એની આપણે ચર્ચા કરવાની છે. અને અર્થતંત્ર એટલે શું? તો જનરલી અત્યાર સુધી આપણે એવું માનતા કે, અને માનીએ છીએ અને ખરું પણ છે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ 3 અગત્યના મુખ્ય ક્ષેત્રોનો સમન્વય થાય એટલે એક અર્થતંત્ર છે એ બને. હવે આ 3 જ ક્ષેત્રો કે ઇટ ઇઝ નોન એઝ પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર એન્ડ ટર્સરી સેક્ટર, કે જેને તમે પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય તરીકે ઓળખો. તો પ્રાઇમરી દેટ ઇઝ એગ્રીકલ્ચર, સેકન્ડરી દેટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી અને થર્ડ વન ઇઝ સર્વિસ. આ 3 ક્ષેત્રો છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈ અને એના સંદર્ભમાં, એના રેફરન્સની અંદર, એની રિલેટિવિટીની અંદર આપણે આખા આ અભ્યાસક્રમની ચર્ચા છે એ કરવાની રહેશે, અને એ આપણે સિસ્ટમેટિકલી છે એ કરશું. તો નાઉ કમ ટુ ધ સિલેબસ, કે આપણે ઇન્ડિયન ઇકોનોમી 1ની અંદર શું ભણવાના છીએ તે.
અહીંયા હું તમને એમના વિશેની માહિતી છે એ આપું છું અને દરેક ખ્યાલની એક હાઇલાઇટ્સ જે આપીશ અને પછી જે તે અધ્યાપકોએ જે યુનિટ કે જે ચેપ્ટર ભણાવવાનું હશે એનું ડિટેલિંગ છે એ નિયત ટાઈમ ટેબલ મુજબ છે એ કરવામાં આવશે. તો દેટ ઇઝ યુનિટ 1, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. એટલે તમે અભ્યાસ કરવો હોય તો પહેલાં તમારે માત્ર એની લાઈન છે એ વાંચો અને પછી તમે એનું એનાલિસિસ જે કરો તો આપણને ક્લિયર કટ ખ્યાલ આવે કે આપણે શું ભણવાનું છે. હું તમને રિવર્સમાં લઈ જાઉં કે અહીંયા આપણે પર્યાવરણ ભણવાનું છે. કયું પર્યાવરણ? તો કે ધંધાકીય પર્યાવરણ ભણવાનું છે. તો કે કોનું ધંધાકીય પર્યાવરણ ભણવાનું છે? તો કે ભારતનું અને આંતરરાષ્ટ્રીય. પણ આપણે ફોર્મેશન કેવું કરીએ છીએ સેન્ટેન્સનું કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. એની ઇમ્પ્લાઇડ છે કે આપણે ધંધાકીય કુદરતી પર્યાવરણની ચર્ચા નથી કરવાની, ધંધાના પર્યાવરણની કરવાની છે અને ભારતના અને આંતરરાષ્ટ્રીય. તો એમાં કયા મુદ્દાઓ દ્વારા આપણે આ આખું યુનિટ છે એ ભણશું? તો એમાં પહેલો કન્સેપ્ટ લેવામાં આવશે કે ધંધાનો ખ્યાલ, કે વોટ ઇઝ બિઝનેસ? ધંધો એટલે શું? ધંધાકીય પર્યાવરણ એટલે શું? એટલે શૂનો જવાબ શેમાંથી મળે? તો કે તમને એના અર્થમાંથી મળે. અને અર્થ શેમાંથી મળે? તો કે તમારે જ્યારે કોઈ એક શાસ્ત્ર ભણતા હો ત્યારે એને ડિફાઇન કરવું પડે. એટલે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા ખ્યાલની વ્યાખ્યાઓ કરી છે, એની વ્યાખ્યાબદ્ધ કરી છે. એટલે અહીંયા એની વ્યાખ્યાઓ લેવામાં આવે અને બધી જ વ્યાખ્યાઓ લીધા પછી એની સર્વસામાન્ય જે એનો અર્થ હોય એને સ્વીકારવામાં આવે અને એને આપણે સ્પષ્ટ કરીએ અને એ અર્થના સંદર્ભમાં આપણે આગળનો અભ્યાસ છે એ વધારતા હોઈએ છીએ. કારણ કે દરેક શાસ્ત્રની પોતાની એક પરિભાષા હોય છે, એક ટેકનિકલ ટર્મિનોલોજી હોય છે. સેમ વે ઇકોનોમિક્સની પણ પોતાની ટેકનિકલ ટર્મિનોલોજી છે. એટલે એ ટર્મિનોલોજીના સંદર્ભમાં વ્યાખ્યાબદ્ધ ખ્યાલોને આપણે આગળ છે એ વધારતા રહીશું. અને પછી ધંધાકીય પર્યાવરણના સમગ્રલક્ષી ખ્યાલનું સ્પષ્ટીકરણ અથવા જથ્થાત્મક ખ્યાલ છે એ બતાવવામાં આવશે. અને ધંધાકીય પર્યાવરણના અંગભૂત ઘટકો કયા છે, કે શેનાથી ધંધાકીય પર્યાવરણ બને, એના ઘટકો કયા છે, એના કમ્પોનન્ટ્સ કયા છે. સપોઝ હ્યુમન બોડી છે તો આપણો એકલો હાથ પડ્યો હોય તો આપણે એમ કહીશું નહીં કે આ માનવ શરીર છે. આપણે એમ કહીશું કે આ હાથ છે, આ પગ છે, આ આપણું ચહેરો છે. એવા આપણે જુદા જુદા એના અંગ છે એને બતાવીએ. પણ જ્યારે એ બધા જ અંગો સાથે હોય ત્યારે એક હ્યુમન બોડી બને, એક માનવ શરીર બને. એમ ધંધાકીય પર્યાવરણ પણ એ એના જુદા જુદા અંગભૂત ઘટકો છે એ ઘટકોના સમાયોજનથી બને છે. તો ઘણા બધા હોઈ શકે, પણ અહીંયા અભ્યાસક્રમમાં આપણે કયા લેવાના છે? તો કે એક આપણે માંગ લેવાનું છે, ઉપભોગ લેવાનું છે, આર્થિક નીતિ લેવાની છે, કાનૂની વ્યવસ્થા, ટેકનોલોજી અને આર્થિક સંસ્થાઓ છે એને લેવાની છે. કે એના દ્વારા આ આખું ધંધાકીય પર્યાવરણ છે એ બને. 4 સેમેસ્ટર ભણી ગયા હો ને મિત્રો, એટલે માંગ એટલે શું એ તમે જાણો, ઉપભોગ એટલે શું એ તમે જાણો. કદાચ આર્થિક નીતિના નામ સાંભળ્યા હોય, પણ આર્થિક નીતિઓ એટલે શું? તો કે કોઈ એક ક્ષેત્રને નિશ્ચિત દિશામાં લઈ જવા માટે, એના અપેક્ષિત પરિણામો મેળવવા માટે એ એક આખું પોલિસી ફ્રેમિંગ કરવામાં આવે, નીતિ ઘડતર કરવામાં આવે. સપોઝ ઔદ્યોગિક નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, આયાત નિકાસ નીતિ, એગ્રીકલ્ચરલ પોલિસી, આ બધું છે એ ઘડવામાં આવે અને જે તે ક્ષેત્રમાં ઇમ્પ્લિમેન્ટ કરી ગિવન સિચ્યુએશનમાં, ગિવન રિસોર્સિસમાં આપણે જે પરિણામો પ્રાપ્ત કરવા હોય એના સિસ્ટમેટિક પ્રયાસોના ભાગરૂપે એનું ઘડતર છે એ કરવામાં આવે, કે જેનો અભ્યાસ પણ આપણે અહીંયા કરવાનો છે. કાનૂની વ્યવસ્થા, મિત્રો આર્થિક કાનૂનો હોય છે કે જેનું આપણે પાલન કરવાનું હોય છે. એટલે એ લીગલ પોઈન્ટ છે એ પણ આપણે અહીંયા ભણવાનું છે એ રહે છે અને એની ચર્ચા પણ આપણે અહીંયા કરશું. એટલે એ પણ ધ્યાનમાં લેવાનું છે. તો
એની સાથે આપણે ટેકનોલોજી અને આર્થિક સંસ્થાઓ. તો પ્રશ્ન એ થાય, ટેકનોલોજી તો મિત્રો ડે બાય ડે એ ચેન્જિંગ છે. એટલી ઝડપથી ઇનોવેશન્સ થાય છે કે આજની ટેકનોલોજી છે એ આવતીકાલે આઉટડેટેડ થાય છે. તમે અત્યારે જે ભણી રહ્યા છો, ઓન સ્ક્રીન શિક્ષણ મેળવી રહ્યા છો, એ કોનું પરિણામ છે? તો કે ટેકનોલોજીનું પરિણામ છે. કદાચ આવા ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ અને ઇનોવેશન્સ ન થયા હોત તો અત્યારે આપણે શું કરતા હોત એ કલ્પના પણ આપણે કરી શકતા નથી. એટલે એને પણ ધ્યાનમાં લઈશું. અને આર્થિક સંસ્થાઓની અંદર આપણે જુદી જુદી સંસ્થાઓ જે ભણવાની હોય છે કે એ વારસાની સંસ્થા છે કે જે આપણને કાનૂની અધિકારો મળ્યા હોય એવી સંસ્થાઓનો અભ્યાસ છે એ અહીંયા કરવામાં આવશે. આમ તમને અહીંયા એક લાઇનની અંદર બતાવી દેવામાં આવ્યું છે, પણ મિત્રો આ એક કમ્પોનન્ટ્સને ભણાવવા માટે એક લેક્ચરની કદાચ જરૂર પડે, ક્યાંક એકથી વધુની પણ પડે. એટલે એ અભ્યાસ આપણે ત્યાં કરશું. અને પછી આપણે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ અને વૈશ્વિક સ્તરે કેવા ધંધાકીય પ્રવાહો છે એનું અહીંયા આપણે એક નાનકડુંક બર્ડ આઈ વ્યૂ છે એ લેશું, એક સંક્ષિપ્ત વિહંગાવલોકન છે એ લેશું. હવે આ વિષય એવો છે મિત્રો કે તમે માત્ર ને માત્ર ભારત વિશે જ અભ્યાસ કરો તો આપણને ભારત કેવું રાષ્ટ્ર છે એની આપણને સાચી માહિતી છે ન મળે. કારણ કે અભ્યાસો હંમેશા રિલેટિવ હોય, સાપેક્ષ હોય. એબ્સોલ્યુટ ફોર્મમાં આપણે ભણી શકતા નથી. એટલે આ આખા પેપરની અંદર આપણે કમ્પેરેટિવ સ્ટડી, તુલનાત્મક અભ્યાસ છે એ કરવાનો છે. આપણે ભારત વિશે કોઈ વિધાન કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? હું તમને એક નાનકડો દાખલો આપું કે તમે બે મિત્રો છે, તો હું એમ કહું કે એક્સ છે એ લાંબો છે અને વાય છે એ ટૂંકો છે. તો હાઉ કેન આઈ સે કે એક્સ છે એની હાઇટ વધુ છે અને વાય છે એની ઓછી છે? તમે મેઝરમેન્ટ કરો તો એકની 5 ને 4 હોય અને એકની 5 ને 6 હોય, તો આપણે બોલવાનું રહેતું નથી કે મારું વિધાન વિવાદાસ્પદ નથી. એ કેવું છે, ક્લિયર કટ છે. એટલે તમે એને આ મેઝરમેન્ટથી કહી શકો છો. એને તમે ડેટા પણ કહી શકો, આંકડાથી પણ કહી શકો. તો અહીંયા પણ મિત્રો આપણે જે કંઈ અભ્યાસો કરશું કે ભારત વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ કરશું ત્યારે આપણે કમ્પેરેટિવ સ્ટડી કરશું કે વિશ્વની સરખામણીમાં ભારત કેવું છે એ ધ્યાનમાં રાખી અને પછી આપણે ભારત વિશે કોઈ સ્ટેટમેન્ટ છે એ કરશું. આપણે બે વિદ્યાર્થીઓમાં કહીએ કે આ હોશિયાર છે અને આ કમ્પેરેટિવ એના કરતાં નબળો છે, તો કેવી રીતે કહીશું? તો એકને 70% હોય અને એકને 60 હોય, તો કમ્પેરેટિવ 70% વાળો છે એ હોશિયાર છે. તો બસ આ એક સિમ્પલ વસ્તુની તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એના સંદર્ભમાં આપણે કહીશું કે ભારત કેવો રાષ્ટ્ર છે, ભારતની રાષ્ટ્રીય આવક કેવી છે, એ હું તમને હમણાં 1 by 1 છે બતાવું છું. એટલે મિત્રો અહીંયા આપણે આંકડાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આંકડાઓ આપણે યાદ રાખવાના છે. આંકડાઓ આપણે પરીક્ષાની અંદર પણ દર્શાવવાના છે એ રહેશે. પછીનું યુનિટ આવે કે વિવિધ આર્થિક નિર્દેશકો. એટલે આ બધા ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે કે કોઈ એક અર્થવ્યવસ્થા માટેના માપદંડો હોય, નિર્દેશકો હોય કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ અર્થવ્યવસ્થા છે એ કેવા પ્રકારની કક્ષા છે એ ધરાવે છે. કક્ષા ધરાવે છે એટલે શું? તો ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ, આપણે અમેરિકા શબ્દ બોલો, તમે જપાન બોલો, તમે જર્મની છે બોલો, તમે યુકે બોલો, તો ઓલમોસ્ટ આપણા મનમાં એવો ખ્યાલ આવે કે આ બધા તો સમૃદ્ધ રાષ્ટ્રો છે. પણ તમે એમ બોલો કે ઇથોપિયા, આફ્રિકાના આવા બધા 50 કન્ટ્રીઓના નામ છે એ તમે લો તો તમને તરત જ એમ ખ્યાલ આવે કે આ બધા બેકવર્ડ કન્ટ્રીઝ છે. તો એ શેના આધારે તમે કહી શકો કે આ શ્રીમંત રાષ્ટ્ર છે, આ ગરીબ રાષ્ટ્ર છે, આ એવરેજ છે? તો એના માટેના આ 3 ઇન્ડિકેટર્સ છે કે જે કોઈ પણ રાષ્ટ્રની આર્થિક વિકાસની કક્ષા છે એ બતાવે. તો પહેલું છે આવક. આવક એટલે કઈ આવક? તો કે જ્યારે તમે નેશનની ચર્ચા કરતા હો, રાષ્ટ્રની ચર્ચા કરતા હો, ત્યારે રાષ્ટ્રીય આવક આવે. રાષ્ટ્રમાં વસતા લોકો છે એની માથાદીઠ આવક છે એ આવે. અને એના વલણો છે એ કેવા છે? અહીંયા વલણો દેટ ઇઝ ટ્રેન્ડ્સની શેની સાથે સંબંધ છે? સમયગાળા સાથે. મેં હમણાં તમને જસ્ટ બિફોર આ મિનિટ એમ કીધું કે અહીંયા આપણે કમ્પેરેટિવ સ્ટડી કરવાનું છે. એટલે ભારતનું વિશ્વના રાષ્ટ્રો સાથે કમ્પેરિઝન કરવાની છે અને ભારત સાથે જ કરવાની છે.
તો કે ભારતની ભારત સાથે કેવી રીતે થાય? તો કે ભારતની ભારત સાથે ટાઈમ સિરીઝ ડેટાથી થાય, સમયગાળાની દ્રષ્ટિએ થાય. તો કે ભારતનો સમયગાળો એટલે શું? તો હવે તમે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છો, ઘણા બધા સિનિયર વિદ્યાર્થીઓ છે અને ભારતના એક જવાબદાર નાગરિક તરીકેની ઉંમરે પણ પહોંચી ગયા છો. એટલે તમે જાણો છો કે આપણે 1947માં ભારત છે એ સ્વતંત્ર છે એ થયું. 1951માં ભારતે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી આપણા આર્થિક વિકાસ માટે. તો 1950-51માં ભારતનું આર્થિક ચિત્ર કેવું હતું અને આજે કેવું છે, એ જે કમ્પેરિઝન કરો ને, દેટ ઇઝ ટાઈમ સિરીઝ ડેટા. કે 51માં આવું હતું, પછી આજે આટલું છે, 70 વર્ષ પછી આપણે ક્યાં પહોંચ્યા એ આપણે જાણવું હોય તો શેના આધારે જાણી શકીએ? તો કે ટાઈમ સિરીઝ ડેટા દ્વારા. એટલે બે કમ્પેરિઝન અહીંયા આપણી સામે આવવાની છે મિત્રો. ભારતની વિશ્વ સાથે આવશે અને ભારતની ભારત સાથે જ પણ સમયગાળાની દ્રષ્ટિએ. એટલે અહીંયા વલણો શબ્દ વાપરવામાં આવે છે, દેટ ઇઝ ટ્રેન્ડ. એ સમયગાળામાં આપણે કેવી પ્રગતિ છે કરે. આપણે જેમ જેમ એક એક કન્સેપ્ટ વાઇઝ ડિસ્કશન કરશું ત્યાં હું તમારું અટેન્શન ડ્રો છે કરીશ કે જો અહીંયા આપણે બીજાની સાથે કમ્પેરિઝન કરીએ છીએ, અહીંયા આપણે ભારતની ભારત સાથે છે કરીએ છીએ. અને આવક અને ધંધાકીય પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આવક બદલાય ને મિત્રો એટલે ધંધાકીય પર્યાવરણ છે બદલાય. કેવી રીતે બદલાય? અહીંયા તમને એક નાનકડું જ ઉદાહરણ છે એ હું આપીશ કે આવક વધે તો શું થાય. તો હવે તમે જાણો છો, મેં તમને અનેક વાર ભણાવ્યું છે કે લોકોની આવક વધે તો ખરીદ શક્તિ વધે, માંગ છે વધે. માંગ વધે એટલે જે વસ્તુનું માંગ વધે એનું ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે ઉત્પાદનના રિસોર્સિસ છે એની માંગ વધે, એમને નવી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, એમની આવક વધે એટલે એમની માંગ છે વધે. અને આવું એક પોઝિટિવ આપણું વિકાસ માટેનું ચક્ર છે અર્થતંત્રમાં ગતિમાન થાય. પણ રિવર્સમાં લઈ શકાય. અત્યારે તમે જોઈ શકો છો કે ધંધા ઉદ્યોગો ઘણા બધા ભાંગી ચૂક્યા છે. તો લોકોની પાસે આવક નથી તો જીવવા માટે જે અનિવાર્ય વસ્તુઓ છે એની જે એ ખરીદી છે એ કરે તો આવક છે એ લોકોની ઘટી, માંગ ઘટી, ખરીદ શક્તિ ઘટી, ઉત્પાદન ઘટ્યું. એમ નહીં, અનેક ધંધા ઉદ્યોગો મિત્રો બંધ પણ થઈ ગયા. જીવવું કપરું છે એ થઈ ચૂક્યું છે તો એની ધંધાકીય પર્યાવરણ ઉપર એડવર્સ ઇમ્પેક્ટ છે એ પડી છે. પણ આપણે એ જ્યારે લઈશું ત્યારે એની ડિટેલ ચર્ચા છે કરીશ. એટલે અહીંયા મારે તમને કહેવાનું એ જ છે કે મિત્રો આવકનો બદલાવ આવે ને એટલે આખા અર્થતંત્રની અંદર જુદા જુદા સેક્ટરની અંદર ધંધાકીય પર્યાવરણ છે એ બદલાતું જતું હોય છે, જેની ચર્ચા આપણે કરશું. નેક્સ્ટ ઇન્ડિકેટર છે દેટ ઇઝ સેવિંગ્સ, બચત. હવે જો આ ત્રણે એકબીજા સાથે રિલેટેડ છે કે આવક હોય તો બચત, બચત હોય તો મૂડીરોકાણ, આવક વધે તો બચત વધે, બચત વધે તો મૂડીરોકાણ વધે, અને આવક ઘટે તો બચત ઘટે, મૂડીરોકાણ ઘટે. એટલે એને આપણે એક જ યુનિટમાં સમાવિષ્ટ કર્યા છે. તો અહીંયા બચતના વલણો પણ લઈશું, આવકના લઈશું. એમ કે ભારતની અંદર બચત દર છે કેવો રહે, પણ અહીંયા આપણે 50-51થી નહીં લઈએ કારણ કે લાંબો ગાળો છે એટલે ડિકેડલ આપણે લઈશું કે છેલ્લા દસકામાં ભારતની સ્થિતિમાં કેવા પરિવર્તન આવ્યા. તો આપણે છેલ્લા દસકાના અહીંયા બચતના વલણો લઈશું અને બચતમાં બદલાવ આવે તો ધંધાકીય પર્યાવરણમાં કેવા બદલાવ આવે એની ચર્ચા આવકની જેમ જ અહીંયા છે એ કરવામાં આવશે. અને પછી આપણે લઈશું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીરોકાણ, કે ભારતમાં યોજનાઓ દરમિયાન કેવું મૂડીરોકાણ થયું. જો અહીંયા આપણે યોજના શબ્દ વાપર્યો, મેં તમને કીધું કે ભારતના સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે આયોજન કાળ દરમિયાન લઈશું અથવા 1951થી. તો 1951થી શા માટે? તો કે ભારતે આર્થિક વિકાસ માટેના પ્રયાસો ક્યારથી શરૂ કર્યા? તો કે પહેલી પંચવર્ષીય યોજના 1951થી કર્યા. એને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું અને એ ધ્યાનમાં લઈ અને પછી આપણે બીજા યુનિટ તરફ છે જઈશું અને એ છે ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસની સમસ્યાઓ. હવે ઘણા બધા આપણા ઇન્ડિયન ઇકોનોમિક પ્રોબ્લેમ્સ છે એ છે. આ જે પ્રશ્નોની ચર્ચા આપણે કરશું જે તે સમયે તો ત્યારે આપણને એમ લાગશે કે 1951માં આ પ્રશ્નો હતા, આજે આ પ્રશ્નો છે જ આપણી સામે. આપણે એને નિર્મૂળ નથી કરી શક્યા, એને હળવા કરી શક્યા છીએ, કેટલી ડિગ્રીએ આપણે એને હળવા કરી શક્યા છીએ, એ બધી ચર્ચા આપણે ત્યારે કરશું. એટલે પહેલું આપણે આ યુનિટની અંદર જે મુદ્દો લઈશું એ છે વિકાસમાન રાષ્ટ્ર તરીકે ભારત. એટલે ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી.
વિકાસમાનનો અર્થ એ થાય કે જે રાષ્ટ્રની અંદર વિકાસની પ્રક્રિયાઓ ગતિમાન છે, વિકાસની પ્રક્રિયાઓ ચાલુ છે, એની ચર્ચા છે એ આપણે અહીંયા કરશું. તો કોને વિકાસમાન કહેવાય? અહીંયા ફરીથી હું તમને જે મેં પહેલું યુનિટ લીધું ત્યારે તમને સમજાવ્યું એમ છેલ્લેથી લ્યો કે ચર્ચા કોની કરવાની છે? ભારતની. ભારત એઝ અ નેશન. કેવું નેશન? તો કે ડેવલપિંગ, વિકાસમાન રાષ્ટ્ર તરીકે કરવાની છે. તો વિકાસમાન એ એને લાગેલું વિશેષણ છે. તેનો અર્થ એ થાય કે રાષ્ટ્રોની વિવિધ આર્થિક કક્ષાઓ જે હોય છે એમાંથી ભારત વિકાસમાન રાષ્ટ્રની કક્ષામાં છે. તો આપણે કેવી રીતે કહીશું કે ભારત વિકાસમાન છે? તો એ ત્યારે આપણે એ ચેપ્ટર જ્યારે લઈશું ત્યારે એની ચર્ચા હું તમને ડિટેલમાં છે કરીશ. અત્યારે તમારા નોલેજમાં રહે કે આપણે આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં ભણવાનો છે. બીજી આપણે સમસ્યાના સંદર્ભમાં લઈએ તો બેકારી. તે દિવસે પણ હતી. તે દિવસે એટલે કયા દિવસે? તો કે 1951માં હતી, આજે પણ છે. તો બેકારીનો અર્થ છે એ આપણે અહીંયા લઈશું કે બેકારી એટલે શું? એક લેમિંગ છે એમ કે ભાઈ જેની પાસે નોકરી નથી એ વ્યક્તિ બેકાર છે એમ આપણે કહીશું. પણ નોકરી હોય મારે ન કરવી હોય તો હું બેકાર કહેવાય નથી કરતી તો એ જે અહીંયા આપણે એક ટેકનિકલ સ્ટડીઝ જે કરશું એ અહીંયા લઈશું કે બેકારીનો અર્થ શું, શા માટે બેકારી છે, બેકારી માટે કયા ફેક્ટર્સ છે એ જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે, કયા કારણો જવાબદાર છે લેશું. અને કોઈક રાષ્ટ્રની અંદર બેકારી હોય તો એની ધંધાકીય પર્યાવરણ ઉપર કેવા પ્રકારની અસરો છે પડે એ આપણે ધ્યાનમાં છે એ અહીંયા લઈશું. અને ત્યાર પછીનો મુદ્દો આપણે જે લેવાના છીએ એ યુનિટ 4 છે લેશું, દેટ ઇઝ પોવર્ટી એટલે ગરીબીનું. હવે આ જે ગરીબીનો આપણે અભ્યાસ કરીએ, બેકારી અને ગરીબી મિત્રો એકબીજાના કારણ અને પરિણામ છે. આમ તમે એમ કહો કે લોકો બેકાર છે એટલા માટે થઈને ગરીબ છે, તો આપણે એમ પણ કહી શકીએ કે રાષ્ટ્ર ગરીબ છે, એમ્પ્લોયમેન્ટ જનરેટ નથી કરી શકતો એટલે બેકારીનું પ્રમાણ છે વધુ છે. પણ એ જે તે ટૉપિકના સંદર્ભની અંદર આપણે એની ચર્ચા છે એ કરશું. એટલે આધુનિક વલણોના સંદર્ભમાં આપણે એનો અર્થ છે લેશું કે ગરીબી એટલે શું. જેમ બેકારી એટલે મેં તમને કીધું કે મને નોકરી મળતી હોય પણ મારે કરવી જ નથી તો હું બેકાર કહેવાઉં કે કેમ? તો એવી જ રીતે ગરીબ એટલે શું? તો એના મોડર્ન ટ્રેન્ડ્સના સંદર્ભમાં અત્યારના માપદંડ અનુસાર આપણે કોને ગરીબ કહી શકશું, આપણે કોને બેકાર કહી શકશું એની ચર્ચા છે કરવામાં આવે. કારણ કે દરેકના ક્રાઇટેરિયાઝ હોય છે અને એ ક્રાઇટેરિયા અનુસાર એનું અર્થઘટન કરવામાં આવે એમ બેકારી માટેના પણ છે, ગરીબી માટેના પણ છે. આના માટેના બહુ જુદા જુદા આર્થિક અભ્યાસો ઓથેન્ટિક થયા છે કે એના માટે પ્રોફેસર ઓઝા, મિન્હાસ, દાંડેકર અને રથ જેવા મહારથી અર્થશાસ્ત્રીઓએ એમના અભ્યાસો કરી, એમના તારણો આપી અને પછી એમને આ ખ્યાલો છે એનું સ્પષ્ટીકરણ છે કર્યું. અને જેવી રીતે બેકારી માટેના કારણો છે એવી જ રીતે શા માટે ગરીબી છે એના પણ કારણો. અને પછી આ ગરીબી છે તો એને નિવારવા માટે આપણે શું કરવું? સમસ્યા છે તો સમસ્યાને જોઈને મિત્રો આપણે બેસી રહેવાનું નથી, પણ એ સમસ્યાના ઉકેલ માટે શું કરવું જોઈએ? એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી તમે એમના સાચા કારણોમાં નથી જતા ત્યાં સુધી આપણને ઉપાય મળતા નથી. આપણને તાવ આવે અત્યારે આ પરિસ્થિતિમાં તો પહેલાં તો આપણે નક્કી કરવું પડશે કે આ તાવનું કારણ શું છે. પછી તાવનું જે કારણ હોય એ મેલેરિયા છે, એ કોવિડના કારણે આપણને આવે છે, ટાઇફોઇડના કારણે આવે છે, જોન્ડિસના કારણે આવે છે, એ નક્કી થાય પછી એની ટ્રીટમેન્ટ છે એ થાય, પછી ઉપાયો થાય. કારણ કે તાવ એ કોમન વસ્તુ છે પણ તાવના રીઝન્સ છે એ 4 જુદા જુદા છે. એટલે રીઝન્સના આધારે તમે એના ઉપાયો છે, એની રેમેડીઝ છે એ શોધી શકો. એટલે અહીંયા પણ આપણે જોવું પડશે કે કારણો કયા છે, પછી એને આપણે નિવારવાના ઉપાયો તરફ છે જશું. અને ગરીબીનું સ્વરૂપ શું છે, ગરીબીની રેખા, બેકારીનું પણ સ્વરૂપ હોય, ગરીબીનું પણ હોય. નેચર ઓફ પોવર્ટી, નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ એ પણ આપણે જોવા પડે.
હું તમને અહીંયા એક દાખલો આપું કે બેકારીનું સ્વરૂપ એટલે શું? તો કે દાખલા તરીકે એવું બને કે તમે મારો દાખલો લો કે હું ભણેલી ગણેલી છું પણ મને નોકરી નથી મળતી, તો મારી બેકારી કેવી છે? તો કે શિક્ષિત બેકારી છે. અને કોઈ ખેતી ક્ષેત્રે કામ કરે છે, વરસાદ નથી પડ્યો, દુષ્કાળ પડ્યો, તો એ એની મોસમી બેકારી છે. તો એવી જ રીતે અહીંયા નેચર ઓફ પોવર્ટી અને નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ હોય છે. અને પછી પોવર્ટી લાઇનનો કન્સેપ્ટ છે કે ગરીબી રેખા એટલે શું. અહીંયા માત્ર હું તમને 3 એના શાબ્દિક અર્થ બતાવું, શાબ્દિક અર્થ નહીં બતાવું, ખાલી તમને એના શબ્દો કહું, કારણ કે અર્થ બતાવવા માટે આખો પીરિયડ જોઈએ. એક ગરીબી રેખા નક્કી કરવામાં આવે. કેટલાક લોકો ગરીબી રેખાની ઉપર હોય કે જેમની સ્થિતિ સારી હોય, કેટલાક ઓન ધ પોવર્ટી લાઇન હોય અને કેટલાક બિલો પોવર્ટી લાઇન હોય, એટલે ગરીબી રેખા નીચે. પણ મેં જે તમને કીધું એમ કે આધુનિક વલણોના સંદર્ભમાં એનું સ્પષ્ટીકરણ કર્યા પછી જે તમે જાણી શકશો કે કોને તમે ઓન ધ પોવર્ટી લાઇન કહેશો, અબવ પોવર્ટી લાઇન કહેશો, બિલો પોવર્ટી લાઇન છે એ કહેશો. તમે તો હવે સેમ 5ના વિદ્યાર્થીઓ છો એટલે તમને ખબર છે કે આપણે દરેક વિષયમાં 4 યુનિટ ભણવાના હોય છે. એટલે આપણે સેમ 5ની અંદર આ 4 યુનિટ છે એનો અભ્યાસક્રમ છે એ કરશું. અને પછી તમે જાણો છો મિત્રો કે ભણી લીધા પછી તો કસોટી જ છે, પરીક્ષા આપવાની છે. આપણે લકી છે કે અનલકી દેટ વી કેન નોટ સે ટુડે. એ ટાઈમ વિલ ટેલ અસ કે માસ પ્રમોશન આપણા માટે સારું હતું છે કે કેમ. પણ મિત્રો પરીક્ષા એ સારું છે, કારણ કે કસોટીમાંથી પાર ઉતરીએ ને એ માણસ માટે ખૂબ સારી વસ્તુ છે. એટલે પર્સનલી આઈ ટુ બિલીવ કે પરીક્ષાઓ પસાર કરો, પરીક્ષામાંથી પાસ થાઓ, પરીક્ષામાંથી શીખો, વધુને વધુ ધાર કાઢો અને વધુને વધુ આપણે એમાંથી નીકળતા થઈએ તો આપણા માટે એ જીવન માટે ખૂબ સારી વસ્તુ છે. સરકાર નિર્ણય લે પણ મનોમન આપણે હર્ષ અનુભવતા હોય કે માસ પ્રમોશન મળે, દેટ ઇઝ એસ્કેપિંગ નેચર. એ આપણામાં આપણે નહીં રાખવાનો અને બહુ જ સરસ રીતે પોઝિટિવલી વિચારવાનું કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ અને હવે આપણે પરીક્ષા આપીએ. એટલે પરીક્ષા લેવાય તે ખૂબ સારું. દરેક પેપરની પરીક્ષા લેવા માટે 100 માર્ક્સ મુકરર કરેલા છે. 3 છે એ આપણી ઇન્ટરનલ એક્ઝામના અને 70 માર્ક છે આપણી એક્સટર્નલ એક્ઝામના હોય છે, એ તમે જાણો છો. હવે એની અંદર આપણે 2 બાયફર્કેશન કર્યા તો હવે 30 માર્કનું જે આપણું ઇન્ટરનલ ઇવેલ્યુએશન હોય છે એમાં શું હોય છે? તો એ તો કોવિડ હશે કે નહીં હોય, તમારી ઓનલાઈન આ પરીક્ષા છે લેવાની છે. એ પરિસ્થિતિ અનુસાર એનું નેચર નક્કી થશે. જે મેં તમને ગયા વખતે પણ કીધું હતું કે એ ત્યારે નક્કી થશે કે ભાઈ MCQ લેવા, પ્રેઝન્ટેશન લેવા કે એસાઇનમેન્ટ્સ આપવા. સપોઝ ગયા વર્ષે આપણે એસાઇનમેન્ટ્સ લીધા કારણ કે આપણે ઓનલાઈન લેવાનું હતું એટલા માટે. એટલે એ સમયની સાથે એનું નેચર છે એ બદલતા રહેશું. પણ કેવું હોય તો કે આ પ્રકારનું રહેશે કે આમાંથી તમારી પાસેથી કોઈ પણ પ્રકારની આંતરિક પરીક્ષા માટે અપેક્ષા રાખવામાં આવશે. એટલી તો અહીંયા હું તમને ક્લેરિફાય કરું છું કે MCQ હોય, પ્રેઝન્ટેશન હોય કે અસાઇનમેન્ટ્સ હોય અથવા સંસ્થા કે યુનિવર્સિટી જે ક્રાઇટેરિયાઝ નક્કી કરશે જે તે પરિસ્થિતિને અનુરૂપ, એના આધારે આપણી આ પરીક્ષા છે લેવામાં આવશે. અને યુનિવર્સિટી પરીક્ષા લે. હવે આપણે આ બધી આપણી સામે અત્યાર સુધી જે પરિસ્થિતિ ગયા વર્ષે આવી અને ચાલુ વર્ષે છે એ આકસ્મિક આવી ગઈ. આપણે જાણતા નહોતા, એની ગંભીરતા નહોતા જાણતા, એના ઉકેલો આપણી પાસે નહોતા, માત્ર પ્રયાસો છે હતા. પણ હવે આપણે 1.25 વર્ષથી આ ભારતે પણ એ પરિસ્થિતિ અનુભવી, વિશ્વએ પણ અનુભવી, એટલે થોડોક અનુભવ આપણી પાસે છે. એટલે એ વી હોપ કે કોઈ બી પરિસ્થિતિ હશે તો આપણે એને પહોંચી વળવા સક્ષમ બનશું અને યુનિવર્સિટી પણ પરીક્ષા લેવા માટે એનું વ્યવસ્થા તંત્ર ગોઠવશે. એટલે પરીક્ષાઓ આ વર્ષે તો લેવાય એવી સંભાવનાઓ પણ છે અને આશા પણ રાખીએ કે લેવાય. તો મિત્રો એના 70 ગુણ છે એ હોય છે. 4 યુનિટ 4 પ્રશ્નો પૂછાય. પહેલાં જે 2 પ્રશ્નો છે એ લેવામાં આવશે એ 20-20 માર્ક્સના હશે અને ત્રીજો અને ચોથો છે એના 15-15 માર્ક. એટલે 70 એ અને 30 એટલે કુલ છે એ 100 ગુણ થશે. હવે તમે જાણો છો કે અર્થશાસ્ત્રમાં આપણે એવું રાખીએ છીએ કે પ્રશ્ન પહેલો A અને B, એટલે પહેલો પ્રશ્ન છે એ 20 માર્ક વચ્ચે વેચાય અથવા પહેલો A અને B એટલે ઇન્ટરનલ ઓપ્શન હોય.
ગયા વખતે જનરલ ઓપ્શન્સ છે મળ્યું, આ વખતે મળે તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ આપણે ઇન્ટરનલ ઓપ્શન માટે તૈયાર રહેવાનું છે કે એ અને બી. તમે એક જ કોમ્બિનેશન પસંદ કરી શકો છો. સપોઝ પેલું એ બી અથવા પેલો એ બી, તો અથવાનો એ બી પસંદ કરો અથવા પેલો એ બી છે એ તમે પસંદ કરી શકશો. અને એવી જ રીતે ત્રીજા અને ચોથામાં 7 અને 8 માર્કનું પણ બાયફર્કેશન હોઈ શકે, અથવા કોઈ એક લોંગ ક્વેશ્ચન્સ તમને 15 માર્કની અંદર પૂછાય. આવું છે એ બને. હવે પહેલાં આપણે ભણ્યા પછી આપણે પરીક્ષા લઈએ, એટલે આપણે જે શરૂઆત કરીએ છીએ ને એ પાસ થવા માટે જ કરતા હોઈએ છીએ. પણ એ શરૂઆત ભલે પાસ થવા માટે કરતા હોઈએ, પણ એ સ્ટેજ આવે છે એ લાસ્ટની અંદર છે એ આવે, કે ભણી લઈએ, વાંચી લઈએ, તૈયારી કરી લઈએ, પરીક્ષા આપણે આપીએ અને પરીક્ષા આપ્યા પછી આપણે પરિણામ માટે રાહ જોતા હોઈએ. તો એના પણ ક્રાઇટેરિયા નક્કી છે કે આંતરિક મૂલ્યાંકનમાં આપણે 30માંથી 12 ગુણ મિનિમમ લેવા જરૂરી છે, અને એક્સટર્નલ એક્ઝામ છે એમાં આપણે 28 ગુણ છે એ લેવા જરૂરી બને છે. એટલે કુલ 40 ગુણ આપણને પ્રાપ્ત થાય તો આપણે પાસ છે થઈએ છીએ. પણ કુલ 40 ગુણ મળી જાય, સપોઝ તમને 30માંથી તો 40 મળવાના નથી ઇન્ટરનલમાં, પણ તમે એમ વિચારો કે કાંઈ નહીં, આપણને MCQ ન આવડે કે ઇન્ટરનલ એક્ઝામ ન આવડે કે આપણને એમાં કાંઈ નથી કર્યું, છેલ્લે આપણે વાંચી લેશું અને 70માંથી 40 લઈ લેશું અને કુલ 40 મળશે તો આપણે પાસ થઈ જશું. તો એવું નથી મિત્રો, આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે 30માંથી 12 કમ્પલસરી, 70માંથી 28 કમ્પલસરી છે એ લેવાના આપણે થાય છે. એટલે હવે આ હું તમારું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર પૂરું કરું એ પહેલાં મારે તમને અહીંયા એક વાત એ કહેવાની છે કે આ આપણી મિનિમમ રિક્વાયરમેન્ટ છે. મિત્રો, આપણે મિનિમમમાં જવાનું નથી. તમારે વિશેષ, તમે ડિગ્રી યરના વિદ્યાર્થીઓ છો એટલે તમે વધુમાં વધુ માર્ક્સ લઈ આવો. તમારા માટે તો આ એક તક પણ છે કે આપણે તો એગ્રેગેટ માર્ક ગણાતા 1થી 6 સેમિસ્ટરની એવરેજ. હવે અહીંયા તમે જેટલી મહેનત કરશો, જેટલા સારા માર્ક્સ લઈ આવશો, એટલું તમે તમારું ભૂતકાળનું જે કાંઈ માસ પ્રમોશન મળ્યું છે કે જે કાંઈ ઓછા માર્ક્સ આપણને પહેલાંની એક્ઝામમાં મળ્યા છે એ કવર કરવાનો આપણી પાસે આ બેસ્ટ પીરિયડ છે. અને મિત્રો, આપણે PD માલવ્યા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ છે. આપણી કોલેજનું ભૂતકાળ છે કે યુનિવર્સિટી ટોપર્સ આપણા વિદ્યાર્થીઓ હોય છે, એ ભૂતકાળને માત્ર ભૂતકાળ નથી રહેવા દેવાનો, એને આપણે વર્તમાનમાં પણ ચાલુ રાખવાનું છે. ભવ્ય ભૂતકાળની ચર્ચાઓ આપણે કરવી નથી, કારણ કે એ જેનો વર્તમાન નબળો હોય એ કરે. આપણે તો વર્તમાનને પણ મજબૂત રાખવાનો છે. તમારી પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે, તમારા કુટુંબના ભવિષ્ય માટે અને સંસ્થાને વધુ સારી રીતે આગળ વધારવા માટે વધુમાં વધુ માર્ક્સ છે એ લાવવાના પ્રયત્ન કરવાના છે. એમાં અમે સહભાગી છે થશું. આપ નિયમિત રીતે આ લેક્ચર્સ છે અટેન્ડ કરશો, એપમાં જોશો તો કોઈ મુશ્કેલી છે એ પડશે નહીં. અહીંયા આજનું આપણું આ લેક્ચર છે પૂરું કરીએ છીએ. મિત્રો, સ્ટે હોમ, ગુડ લક, થેન્ક યુ વેરી મચ.